મિત્ર અત્યારે ઘણી બધી જગ્યાએ ઘણા આટાની જરૂરિયાત હોય છે, પણ એક જ વસ્તુ ખૂટતી હોય છે, એ મલ્ટીગ્રેન. આજે અમે જે આ પ્લાન્ટ બનાવ્યો છે ને, આ જે મોટો પ્લાન છે ને, એવડો જ મોટો બિઝનેસ છે. હું જે પ્લાન ઉપર બેઠો છું ને, એ આખો પ્લાન રહ્યો ને 5 ટાંકી વાળો મલ્ટીગ્રેન પ્લાન છે. હવે કેવી રીતનો આ પ્લાન્ટ હાલે નહીં જોવો કે સૌથી પહેલા જે એલિવેટર રહ્યું એ ચાલુ થાય, એટલે એમાંથી સીધું અમારા સોકર મશીનની અંદરમાં આવશે. સોકર મશીનમાંથી સીધું જ અમારું બીજા એલિવેટરમાંથી ડસ્ટ કલેક્ટરમાંથી જે માલ નીકળો છે એ સીધા 3 પ્રકારના ગ્રેડિંગ હોય. એ ગ્રેડિંગમાંથી થઈ સીધા ડિસ્ટોનરમાંથી પાછો એલિવેટરમાં આવે. એલિવેટરમાંથી સ્ક્રૂ કન્વેર, કે આ સ્ક્રૂ કન્વેર એવી રીતનું ફિટિંગ કરેલું છે કે 5 પ્રકારની ટાંકી છે, તો 5 પ્રકારની અંદરમાં 5 પ્રકારના અલગ અલગ અનાજ જાય, કે બધાય અનાજ અલગ હોય. ઘઉં, બાજરો, મકાઈ, જાર અને સોયાબીન, આ જ રીતના 5 પ્રકારના અલગ અલગ ગ્રેડિંગ થઈ અને અલગ અલગ ટાંકીમાં જાય. ત્યાર પછી એક નીચે સ્ક્રૂ કન્વેર છે. એક સ્ક્રૂ કન્વેરની અંદરમાં મલ્ટીગ્રેન કરવા માટે અલગ અલગ પ્રકારના એની અંદરમાં ઓપન આપેલા હોય. એવી રીતનું અલગ અલગ થઈ અને સીધું જ ગ્રાઇન્ડિંગ એટલે કે મશીન, પલ્વરાઇઝર મશીન. એ પણ અમારું મશીન એવું 30 HP નું છે કે એની અંદરમાં મલ્ટીગ્રેન એક હારે બધા જ અનાજ 5 ગ્રાઇન્ડિંગ કરશે અને ફિક્સ માપની અંદરમાં આવશે. ત્યાર પછી સીધું સાયક્લોનમાં જાય. સાયક્લોનમાં મલ્ટીગ્રેન આટા ઠંડા થાય. ત્યાર પછી વાઇબ્રોની અંદરમાં જાય અને વાઇબ્રોમાં ટકાટક જે પ્રકારનો આપણે ગ્રેડ નક્કી કર્યો હોય એવા જ પ્રકારના ગ્રેડ લોટ તૈયાર થઈ અને નીકળશે. અને માણસો જે જમશે ને, તો આ મલ્ટીગ્રેનની અંદરમાં ઓરિજિનલ પ્રોટીન અને તાકાત હશે. તમારે જ કંઈક આવો બિઝનેસ કરવો હોય તો જરૂર આવો મલ્ટીગ્રેન પ્લાન જોવા અમારી આટોમાઇઝ કંપનીની તમે વિઝિટ કરો.